ખેડા ટોલ ટેક્સ પાસે સર્જાયો અકસ્માત। અમદાવાદ વડોદરા હાઈવે પર આવેલ ખેડા ટોલ પાસે ઇકો ગાડીને થાર ચાલકે ટક્કર મારી। થાર ગાડી ચાલકે ઇકો ગાડીને એટલી ગંભીર ટક્કર મારી હતી કે ગાડી પલટી મારી ગઈ હતી। આ ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આસપાસના સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા ઇકો ગાડીમાં સવાર ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ મળતી વિગતો મુજબ ઇકો ગાડીમાં 10 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 2ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત જોનાર હિતેશ પટેલે જણાવ્યું હતું કે ઇકો ગાડી પહેલી લેનમાં સામાન્ય ઝડપથી જઈ રહી હતી। તેની પાછળ જ ફૂલ સ્પીડે થાર ગાડી આવી હતી। થાર ગાડીના ચાલકથી ગાડી કંટ્રોલમાં ન રહેતા તેણે ઇકો ગાડીને ટક્કર મારી હતી, જે બાદ થાર ચાલકે ગાડીને ડિવાઈડર પરથી સામેની તરફ ગાડી લઈને પરત નડિયાદ તરફ ફૂલ સ્પીડે જતી રહી હતી। ડિવાઈડર પાસે થારના બમ્પરનો ભાગ પણ તૂટેલો પડ્યો છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। જે આપનો પરિચય અને શું ઘટના ઘટી? હા, હું હિતેશ પટેલ, સંધાણા મારું ગામ છે, તેજ ફૂડ મારું અહીંયા સ્ટોર છે મારો। આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી। થાર ગાડી આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી। ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ। એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે। 5 થી 6 જણા હતા અંદર। થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી એને રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે। થાર ગાડી નડિયાદ તરફ ભાગી ગઈ પછી કોઈ અતોપતો નથી। એનું નુકસાન થારને બી થયું છે, ઇકોને તો ટોટલ લોસમાં જતી રહે એવી ગાડી થઈ ગઈ છે। ઇકોમાં તો 5 થી 6 એક જણા હતા। 2 લેડીઝ હતા, 2 બાળકો હતા, ડ્રાઈવર હતો।